કરોડપતિ શેઠ, એકનો એક દીકરો. દીકરાએ કીધું પપ્પા એક 4 વ્હીલ ગાડી લઈ દો ને. 4 વ્હીલ ગાડી કે 1.5-2-3 લાખ રૂપિયાની આવે નહીં, હમણાં નવી જ નથી નીકળી ખરપિયો. સ્કોર્પિયો, હા સ્કોર્પિયો. કાઠિયાવાડના ઘણા ગામડા એવા છે હજી બૈરાવને સ્કોર્પિયો બોલતા નથી આવડતું, તમારા ભાઈ ખરપિયો લઈ આવ્યા. દીકરા પરીક્ષામાં પહેલે નંબરે પાસ થતો ગાડી લઈ દઉં. હે પરીક્ષામાં પહેલે નંબરે પાસ થતો ગાડી લઈ દઉં. પાકું પાકું દીકરા લઈ દઉં એટલે લઈ દઉં. સારામાં સારા શિક્ષકોને ટ્યુશન રાખ્યા. 1 વર્ષ તનતોડ મહેનત કરીને દીકરો ભણ્યો. મિત્રો સ્કૂલમાં નહીં આખા ગુજરાતમાં પહેલો નંબર લઈ આવ્યો. ભાઈ પરિણામ પત્રક લઈને ગયો, પપ્પા ગાડી લઈ દો. તમે કીધું હતું ને સ્કૂલમાં પહેલો નંબર, આખા ગુજરાતમાં પહેલો નંબર આવ્યો. એના પપ્પાએ રૂડા આશીર્વાદ દીધા. દીકરા હું બહુ રાજી થયો, પણ જો ઉતાવળ જેવું ન હોય તો એક દિવસ ખોભરી જાય, આવતીકાલે ગાડી લઈ દઉં. કાંઈ વાંધો નહીં પપ્પા, એક દિવસમાં કાંઈ ફરક ન પડે. બીજે દિવસે છોકરો પરિણામ પત્રક લઈને પપ્પા ગાડી લઈ દો, તમે કાલનું કીધું તું. ઘરમાં રામાયણ ભાગવત ગીતાજીના ગ્રંથો હતા ને, એમાં ગીતાજી દીકરાના હાથમાં મૂક્યા. પપ્પા ગાડી લઈ દેવાની વાત હતી ને તમે ગીતાજી આપો છો. બોલીને ફરી જાવી ન હાલે. ચશ્માના નંબર આવી ગયા, ત્યાં સુધી મહેનત કરી, આખા ગુજરાતમાં તમારું નામ રોશન કર્યું, અને હવે ગાડીની વાત હતી ને તમે ગીતાજી આપો છો. એના પપ્પા તો શાંત સ્વભાવના હતા, કાંઈ બોલ્યા નહીં, શાંતિથી એની રૂમમાં હોવા વયા ગયા. દીકરાનું મગજ ગયું, આ વાત કાંઈ બાપ હોતા હશે, બોલીને ફરી જાય. ગાડીની વાત હતી ને ગીતાજી આપીને બેઠા. પૈસાનો અભિમાન ને દીકરો બાપને બહુ બોલ્યો. એના નોકરને બોલાવીને ભલામણ કરી કે મારા પપ્પા રૂમની બહાર નીકળે તો કહેજે દીકરો તમારા હાથમાંથી ગયો. દિવસ ને રાત મહેનત કરીને આખા ગુજરાતમાં જેમ પહેલો નંબર લઈ આવ્યો એ મહેનત કરીને મારા પોતાના પૈસે હું ગાડી લઈશ અને મારા બાપને બતાવીશ. ઘર મૂકીને દીકરો નીકળી ગયો. 2.5-3 વર્ષ તનતોડ મહેનત કરીને દીકરાએ ગાડી લીધી, વટથી ગાડી લીધી. 3 વર્ષ પછીનો નોકર ક્યાંક ભેગો થઈ ગયો, મારા પપ્પા શું કરે. રડતા રડતા નોકરે કીધું દીકરા 1 મહિના પહેલાં તારા પપ્પાનું મૃત્યુ તું ગુજરી ગયા. મરતી વખતે દીકરા તને બહુ યાદ કરતા હતા. હે મારા પપ્પા ગુજરી ગયા, મને યાદ કરતા હતા. દીકરા તને બહુ યાદ કરતા હતા. નોકરને મોટરમાં બેહાડી છોકરો સીધો ઘેરે ગયો. એના પપ્પાનો રૂમ ખોલ્યો તો ટેબલ ઉપર જ ગીતાજી પડેલા હતા. ત્યારે છોકરાએ વિચાર કર્યો કે ગાડી લઈ દેવાની વાત હતી, મને ગીતાજી શું કામ આપ્યા હશે. ગીતાજી હાથ માલી બંને આંખે અડાડીને ગીતાજીનું પહેલું જ પાનું દીકરાએ ખોલ્યું. એના પપ્પાએ સરસ મજાની ચિઠ્ઠી લખી હતી ભગવાનને કે પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં મારા કોટી કોટી વંદન છે. જેટલા દુઃખ દેવા એટલે તું મને દેજે, હું સહન કરી લઈશ. મારા દીકરાને સૌથી પહેલું જિંદગીમાં સુખ આપ્યું, જીવે ત્યાં સુધી મારા દીકરાને તું સુખી કરજે. સરસ મજાની ચિઠ્ઠી લખી હતી. ગીતાજીના 2-4 પાના ખોલ્યા ને તો એક સફેદ કવર હતું. એ કવરની અંદર ગાડીની ચાવી હતી. થોડીક ધીરજ રાખીને ગીતાજી ખોલીને વાંચ્યા હોત તો બાપનું મૃત્યુ ન થાત. કવરની અંદર જ ગાડીની ચાવી હતી અને કવર ઉપર લખ્યું હતું દીકરા કંપનીમાં હું પૈસા ભરી આવ્યો છું, તું ગાડી છોડાઈ આવજે. ન ગમતી હોય વધારાના પૈસા હું આપી દઈશ, તું ગાડી છોડાઈ આવજે. મિત્રો મારું થોડુંક જ કહેવાનું મારો એટલો જ મતલબ થાય છે, થોડીક ધીરજ રાખીને ગીતાજી ખોલીને વાંચ્યા હોત તો બાપનું મૃત્યુ ન થાત. અને ભગવાન એમ કહે છે કે હું જેને દઉં છું એને બંધ કવરમાં દઉં છું. એને મારી ઉપર વિશ્વાસ હોવો જોઈએ, એને મારી ઉપર વિશ્વાસ હોવો જોઈએ. એકાદી શાયરી લઈ લઈએ, મસ્તીની શાયરીઓ છે. હું પડ્યો છું પ્રેમમાં કે તું પડી છો પ્રેમમાં, ક્યાંક એવું નથી ને આપણે બે પડ્યા છીએ વેમમાં, પછી પડવું પડે ને ભેગા થઈને આજી ડેમમાં. જમાનો હોય કાળો નાગ તો હું પણ મદારી છું. ભાઈ જમાનો હોય કાળો નાગ તો હું પણ મદારી છું. પછાડો ઉડતા પંખીને એવો હું શિકારી છું. બાદશાહ છું આખી આલમનો પણ આપની મીઠી નજર કાજે હું ભિખારી છું. ભાઈ 22 વર્ષે માણસની જિંદગી છે ને એરટેલ જેવી, એસી આઝાદી ઓર કહા. હા પછી 22 થી 25 વર્ષનો ગાળો છે ને, 25 વર્ષ પછી આઈડિયા જેવી, ચેન્જ યોર લાઈફ. હા પછી 2-3 છોકરા થાય ને 30 વર્ષ પછી હચ જેવી જિંદગી થઈ જાય. જहाँ भी जाओगे नेटवर्क साथ में, કારણ કે પરચું ભેગું જ હોય.
અને 30-35 વર્ષ લગ્ન થઈ ગયા પછી BSNL જેવી જિંદગી થઈ જાય. ये नेटवर्क का अस्तित्व में नहीं है. हाँ 30-35 વર્ષ પછી ક્યાંથી નેટવર્ક તમારું અસ્તિત્વમાં હોય. આવી તો ઘણી ઘણી વાતો છે, પણ આપ દરેકે ખૂબ ભાવથી મને સાંભળો. ખૂબ ખૂબ ધન્યવાદ. આગળની બધી કેસેટોની સફળતા પછી ફરી પાછી આપના સમક્ષ એક હાસ્યની કેસેટ મૂકીએ છીએ. દુનિયાના સંગીત તખ્તા ઉપર બેસનારો કોઈ પણ સંગીતકાર તાનસેન મહાન નથી, મહાન છે કાનસેન, જે સારું સાંભળે છે. કાનસેન જો સાંભળવામાં તૈયાર ન હોય તો તાનસેનની કોઈ કિંમત નથી. અમારા કરતાં આપ દરેક મહાન છો, જેના થકે મેં ઉજળા છીએ. તો આપ દરેક પ્રેક્ષકોનો ખૂબ ખૂબ આભાર. बड़े गौर से सुन रहा था ये ज़माना, बड़े गौर से सुन रहा था ये ज़माना, हम ही सो गए दास्ता कहते कहते. आभार, धन्यवाद.